સુરતની સરથાણા પોલીસે વર્ષ 2023ના ચકચારિત ગેંગરેપ અને મર્ડર કેસમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓએ વર્ષ 2023માં ઉત્તર પ્રદેશની 16 વર્ષની સગીરાને એલ્યુમિનિયમની કંપનીમાં કામ કરતા કારીગર મહાવીર અપહરણ કરીને સુરત લઈ આવ્યો હતો અને ત્યારબાદ ફેક્ટરીમાં જ તેના માલિક અને કારીગરે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું। આ અંગે મળતી માહિતી પ્રમાણે 2 ફેબ્રુઆરી 2023માં ઉત્તર પ્રદેશના સુલતાનપુર પોલીસ મથકમાં 16 વર્ષની સગીરાના અપહરણ બાદ ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધાયો હતો। જે તે દિવસે એલ્યુમિનિયમ ફેક્ટરીમાં કામ કરતો મહાવીર નિષાદ સગીરાને ઉત્તર પ્રદેશથી અપહરણ કરીને સુરતના હથોડા ગામ ખાતે આવેલી એલ્યુમિનિયમ ફેક્ટરીમાં લાવ્યો હતો। ત્યારબાદ પીડિતા પર એલ્યુમિનિયમ ફેક્ટરીના 25 વર્ષીય માલિક નિક્ષિત મુકેશભાઈ ધરસાડિયા અને કારીગર મહાવીરે ગેંગરેપ કર્યો હતો। જો કે ગેંગરેપ બાદ સગીરા આ અંગે અન્યને જાણ કરી દેશે તેવો ડર લાગતા પેટ્રોલ છાંટી તેને સળગાવી દીધી હતી, જેથી સગીરાને ગંભીર હાલતમાં સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી। ત્યારબાદ પોલીસ દ્વારા તેના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેઓ સુરત આવ્યા હતા અને સગીરાને લઈ વતન યુપી જતા રહ્યા હતા। સગીરાની હાલત ગંભીર હોવાથી તેને 2 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો હતો। ઉત્તર પ્રદેશના જયસિંહપુર પોલીસ મથકમાં અપહરણ બાદ સામૂહિક દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ઉત્તર પ્રદેશ પોલીસ 2 વર્ષથી બંને આરોપીઓની શોધખોળ કરી રહી હતી। આ દરમિયાન ઉત્તર પ્રદેશ પોલીસને 2 આરોપી પૈકી નિક્ષિતનું લોકેશન સુરતના સરથાણા વિસ્તારમાં હોવાનું જાણવા મળ્યું હતું। ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા આ અંગે સરથાણા પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી સરથાણા પોલીસે 10 ટીમ બનાવી હતી। ત્યારબાદ આરોપી વ્રજચોક પાસે આવેલા એક પાનના ગલ્લા પર રોજબરોજ સિગરેટ પીવા આવતો હોવાની બાતમી પોલીસને મળી હતી, જેથી પોલીસે બાતમીના આધારે નિક્ષિત मुकेशभाई घरसाड़िया धरपकड़ करी कायदेसर कार्यवाही हाथ धरी है। कल रात यूपी पुलिस की एक टीम एक आरोपी को ढूंढते ढूंढते सरथाना पुलिस स्टेशन के विस्तार में आई। ये क्राइम नंबर 35/2023 कोतवाली जयसिंहपुर सुल्तानपुर का आरोपी है और इसके ऊपर जो आरोप है इसने ऐसा किया है कि यूपी की एक नाबालिग छोकरी का अपहरण किया और अपहरण करके ये सूरत में लाके इसने कुछ लोगों के साथ मिलके इसका गैंगरेप किया और गैंगरेप करने के बाद इसने उस लड़की के ऊपर पेट्रोल डाल के आग लगा दी और उसके बाद उसको वापस उत्तर प्रदेश लेके गया और वहाँ पे इस महिला ने डाइंग डिक्लेरेशन में ये बोला है कि ऐसा ऐसा घटना इसके साथ हुआ है। तो यूपी पुलिस की टीम बहुत दिन से इस आरोपी के फिराक में थी, इसको पकड़ने के लिए कोशिश कर रही थी और इसका C टाइप लोकेशन हमारे सरथाना पुलिस स्टेशन के विस्तार में इसका आ रहा था। तो कल रात मामले की गंभीरता को समझते हुए सरथाना PI MB ज़ाला और फ्रेंड ऑफ पुलिस FOP और लोकल D स्टाफ और भी होमगार्ड्स ने मिलकर कंबाइंड एफर्ट लगा के एक टीम बनाई और इस आरोपी को दर दबोचा। इस टोटल क्राइम में टोटल 4 से 5 लोग थे, जिसमें बाकी लोग पकड़े जा चुके हैं, पर ये मुख्य आरोपी निक्षित मुकेश भाई धरदालिया, इसकी उम्र 25 ईयर्स है और ये सूरत सरथाना जकातनाका का रहने वाला है और इसने पेट्रोल डाल के आग लगाई थी और इसके ऊपर काफ़ी जघन्य अपराध का क्राइम रजिस्टर हुआ है। तो इसको आरोपी को हमने पकड़ लिया है और इसको हम यूपी पुलिस को सौंप रहे हैं। ब्यूरो रिपोर्ट H24 न्यूज़ सूरत।